સંસારમાં નહીં કોઈ સુખિયા, દાજે જીવ જંજાળમાં દુખિયા. માયા જહાં મરણની ફાંસી, જીવ છૂટે નહીં ચોરાસી. સંસારી સવારથ ઈચ્છે, પણ પરમારથ નવ ઈચ્છે. જ્ઞાનથી તું રહ્યો અડગો, તું તો જય વ્યવહારમાં વળગ્યો. હા દીકરી, આવા અમૂલ્ય માનવ દેહને કાં મોતે મારસ? મને મરવા દ્યો, મને મરી જવા દ્યો. દીકરી, એવા તે કેવા દુઃખ પડ્યા કે આમ મરવું પડે? બાપુ, બાપુ, મારા દુઃખના ગાણા ગાય તો તમને. દીકરી, સાધુના આંગણે કોઈ દીકરી કમોતે મરે તો સાધુની સાધુતા લજવાય. ને બાપુ, જો હું નહીં મરું તો મારે કલંક હારે જીવવું પડશે ને સમાજમાં હું લજવાઈશ. એનું શું બાપુ? તે મને બાપુ કીધો ને તો દીકરી, તારા બાપને ઈ તો કે તું કોણ છે ને તારા મરવાનું કારણ શું? બાપુ, મારું નામ રતન છે ને મારા પેટમાં, મારા ઉદરમાં બાળક ઉછરે છે. દીકરી, વાત સમજાય નહીં. બાપજી, મારું જીવન કાળી અમાસ જેવું બની ગયું છે. ભક્તિના અંચળામાં કામ પ્રગટ્યો ને પછી તારા બાપને દુઃખના કારણની વાત તો કે ગગી. સાંભળો બાપુ, હું વણિકની દીકરી, ધણી ટૂંકો સંસાર ભોગવીને અમરા પરને માર્ગે હાલી નીકળ્યો ને હું વિધવા બની મારા માવતર હારે હું રહું છું. તો પછી આ બાળક? બાપુ, ભાન ભૂલીને બાળક. બાપુ, હું એ ભક્તિના માર્ગે હાલતી હતી, પણ એક જુવાન હારે ને મનમાં કામ પ્રગટ્યો ને મનમાં કામ પેટ્યું ને પેટમાં બાળક. હા દીકરી, શાંત થા. એ તો ઠીક, પણ પાપ કરનારી જુવાન? બસ એ જ વિટમણા છે બાપુ. જુવાનનું નામ કહું તો સમાજમાં મારા બાપની
ને પાપ કરનાર જુવાનની આબરૂ ધૂળ ધાણી થઈ જાય બાપુ. બસ બસ બાપુ, એટલે જ મરવા આવી છું. દીકરી દીકરી, હું તને મરવા તો નહીં દઉં. પણ બાપુ, હું જીવી તો નહીં શકું. આ પાપનો પોટલો અરે મને ડંખ્યા કરશે. એના કરતા દેખવું નહીં ને દાજવું નહીં. માટે બાપુ, તમારી કલંક રહિત દીકરીને મરવા દ્યો, મરવા દ્યો બાપુ. દીકરી તો મને નરકમાં જગ્યા ન મળે. આ બાપની હાજરીમાં દીકરી કમોતે મરે, એ પાછા બે જીવની હત્યાનો પાપ મને લાગે. ના દીકરી ના. પણ બાપુ, મરવા સિવાય બીજો કોઈ રસ્તોય નથી મારી પાસે. દીકરી, એક વાત પૂછું? હા, બોલો બાપુ. તારા પેટમાં જીવ ઉછરે છે, ઈ જીવને બાપનું નામ મળી જાય તો તું મરીશ નહીં ને? બોલ. અરે મારા સંત ભગવાન, મારા કરેલા આ કર્મના મારા પાપનો ભાગીદાર કોણ થાય બોલો? આવું પાપ ઉછીનું લઈને કોણ બાપ બને? બોલો બાપુ, કોણ બાપ બને? દીકરી, તે મને બાપ કહ્યો છે ને, તો સાંભળ. આ મહાત્મા મૂળદાસ તારા પાપનો બાપ બનશે. ના મારા સંત ભગવાન, ના. શું કામ? અરે શું કામ? એક અજાણી દીકરીનો જીવ બચાવવા તમારા માથે મોટું કલંક ભરો છો. શું કામ? જો દીકરી, બે જીવનો ઉદ્ધાર થતો હોય તો આવા કલંક લેવામાં વાંધો શું? તારા પેટમાં ઉછેર થતા બાળકનો બાપ આ મૂળદાસ બનશે, આ મૂળદાસ બનશે. અરે મારા બોળિયા બાપુ, તમારી કીર્તિ ને પ્રસિદ્ધિ સંત મહાત્મા મૂળદાસ તરીકે આખા અમરેલી પંથકમાં છે. તમોને ભગવાનની જેમ માને છે લોકો. જે માર્ગે હાલો ત્યાં ફૂલની પથારી પાથરે છે. અરે તમારા પગમાં લાકડીની જેમ પડી જાય છે. અને એ તમારા ભક્તો અને સેવકોને ખબરું પડશે તો બોલો બોલો બાપુ, તો શું થશે? દીકરી, આ તો મનખ જાત ક્યારેક ફૂલડે વધાવે ને ક્યારેક ખાસડાય મારે, ક્યારેક પગે લાગે ને ક્યારેક પગે લગાડે, સંતમાની સેવા કરે ને ક્યારેક શેતાન ગણીને સેવાય કરાવે. મનખ, આ તો દીકરી મનખ, આમેય બોલે ને તેમેય બોલે, પણ લોકોને શાંતિ પમાડે તે સંત. અરે બે જીવનો ઉદ્ધાર થતો હોય તો કલંક કાંઈ નો કહેવાય દીકરી. આ કલંક તો કાંઈ નો કહેવાય. બાપુ, જા દીકરી જા. આજથી જગતને કહી દે, તારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. જા દીકરી જા. બાપુ, દીકરીને આવડો મોટો કર્યાવર દીધો તમે. રાજીપો લઈને ઘરે જા, ને કોઈ વિપદા આવે તો બાપની ઘરે હાલી આવજે. વેલબાઈ તારી સેવા કરશે માં બનીને. જય ઠાકર ધણી. ભલે બાપુ, ભલે. વાહ મારા સીતારામ, વાહ મારા ગુરુ મહારાજ, ખૂબ કૃપા કરી આજે તો. ભલે મારી માથે કલંકનું તિલક ચડે, મને અમરેલીમાંથી કાઢી મૂકે, મને માર મારે,
પણ આજ બે જીવના રખોપા થયા. એ મરતા બચી ગયા એનો હરખ હૈયે છે. જય ઠાકર ધણી. સીતારામ સીતારામ.